વેલકમ બેક। અમદાવાદના ફાયર બ્રિગેડ જવાને અખિલેશ યાદવ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે। અખિલેશ યાદવ દ્વારા જવાનોની શહીદી પર આપેલા વિવાદિત નિવેદન બાદ અમદાવાદના થલતેજ ફાયર બ્રિગેડના ભાવસિંહ ગઢવી નામના જવાને અખિલેશ વિરુદ્ધમાં ફરિયાદ કરી। ભાવસિંહ ગઢવીએ સોલા પોલીસમાં 4 પેજની અરજી કરી છે, જેમાં અખિલેશ પર ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે। મહત્વનું છે કે અખિલેશે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે હજી સુધી ગુજરાતના એકેય જવાનો શહીદ નથી થયા। ફાયર બ્રિગેડના એક જવાને અત્યારે સોલા પોલીસમાં એક અરજી આપી છે, જેમાં અખિલેશ યાદવ ઉપર ફોજદારી કાર્યવાહી તેવી માંગ કરવામાં આવી છે। ભાવસિંહ ગઢવી આપણી સાથે છે। ભાવસિંહભાઈ, જેવી રીતે તમે ફરિયાદ કરી છે, ગુસ્સો કેમ? ગુસ્સો સાહેબ, હું એક ફાયર બ્રિગેડનો જવાન છું। જો ફાયર બ્રિગેડની અંદર રેસ્ક્યુ કોલમાં અમે જ્યારે જઈએ અને અમને જે તકલીફો પડે છે જે કામ કરવાની, તો આ તો દેશના જવાનો છે, તો એમને શું તકલીફ નહીં પડતી હોય। ટીવી ઉપર જ્યારે હું આ સમાચાર સાંભળતો હતો સાહેબ, આખી રાત સૂઈ નથી શક્યો। એટલે એવું નક્કી કર્યું કે સવારે મારે જે ફોજદારી કાયદા મુજબ જે કંઈ થતું હોય તે આ કરવું છે। જેવી રીતે અત્યારે રોષ દેખાઈ રહ્યો છે, લોકોમાં ખાસ કરીને રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે શહીદ જે છે, શહીદ ભારત માતાની સેવા માટેથી થાય છે અને આ પ્રમાણેના જે બયાન, ટીકા ટિપ્પણી જે અખિલેશ યાદવે કર્યા છે, તે આગામી દિવસોમાં દેશમાં પણ રોષ વધે તેવી પણ શક્યતા રહેલી છે। કેમેરામેન સંજય જાદવ સાથે મેહુલ દુધરેજા, વીટીવી અમદાવાદ।